ગુજરાતથી મહાકુંભ જતી પ્રથમ વોલ્વો બસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું। ગુજરાત એસટી નિગમ અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે મહાકુંભ મેળામાં જવા ઈચ્છુક ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે વોલ્વો બસ જાહેર કરવામાં આવી હતી। આ ટૂર પેકેજની પ્રથમ વોલ્વો બસને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું। આ અવસરે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ યાત્રાળુઓનું અભિવાદન કરી મહાકુંભની આ પવિત્ર યાત્રા માટે સૌને શુભેચ્છા પાઠવી હતી। આપણા સૌથી મોટી આસ્થાની ડૂબકી મારવા માટે ગુજરાતના સૌ નાગરિકો પ્રયાગરાજ સુધી એમના પરિવારજનો જોડે જઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસી સાથે મળીને એક પેકેજ બનાવવામાં આવ્યું। આ પેકેજ માત્ર 40 મિનિટની અંદર છેલ્લી તારીખ સુધીનું પેકેજ આખું ફૂલ થઈ ગયું અને લોકોનો ખૂબ મોટો ઘસારો જોવા મળ્યો। આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને महाकुंभ जती बस ની शुरुआत करावी है। जी, मेरा नाम मिलन लक्ष्मण भाई पटेल है और मैं वलसाड़ से आया हूँ और ये गुजरात गवर्नमेंट की तरफ से ये जो कुंभ के लिए आयोजन खूब सुंदर आयोजन जो किया है वो मैंने ऑनलाइन रजिस्ट्रेशन के थ्रू कर रहा हूँ और आज मैं प्रयागराज जा रहा हूँ 4 दिनों के लिए और इसके लिए मैं बहुत ही एक्साइटेड हूँ, बहुत ही खुश हूँ और भाग्यशाली समझ रहा हूँ अपने आप को।